સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંગડિયા પેઢીમાં લૂંટ કરવા હથિયાર સપ્લાય કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપી છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી અલગ અલગ 5 ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં લોકસભા ચૂંટણીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર ભારદ્વાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં 2000 અને 2001ની સાલમાં આંગણે પેઢી તથા કારખાનાની ઓફિસમાં પ્રાણઘાતક હથિયારો સાથે ઘૂસી ઈસમોના મોઢામાં ડૂચા મારી અને લૂંટ કરતા 24 વર્ષથી નાસ્તા ફરતા કુખાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર ભારદ્વાજ મૂળ રહે ઉત્તર પ્રદેશને અડાલજ સ્ટાર બજાર પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપી અમરોલી, કતારગામ, વરાછા, લિંબાયત વગેરે જેવા 5 ગુનામાં વોન્ટેડ છે, જેને ગત રોજ 5 તારીખે આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આરોપીઓના વિરુદ્ધમાં 5 ગુનામાં વોન્ટેડ છે, જે 5 ગુનાઓ લૂંટ, હથિયાર સાથે ઓફિસોમાં ઘૂસી જઈ અને એમઓ છે એની એવી જે 5 ગુનામાં વોન્ટેડ હતો એમાં એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો અને એની ઓળખ છુપાઈ અને રહેતો હતો. અલગ અલગ જગ્યાએ સેટ બદલતો રહેતો હતો. એ જેને પકડવામાં વિલંબ થયેલ છે અને આજરોજ પકડી અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થયેલ.